નવાગામ ખાતે જર્જરિત આંગણવાડી બાબતે જિલ્લા પંચાયત દાહોદ ખાતેથી સીડીપીઓએ પ્રતિક્રિયા આપી. આ તારીખ 5/8/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાકે ગરબાડા સીડીપીઓ દ્વારા નવાગામ ખાતે જર્જરિત આંગણવાડી કેન્દ્રના પોપડા બળવા બાબતે જે પ્રતિક્રિયા આપવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ આંગણવાડી થોડા સમયમાં નવીન બનવાની છે તેવી માહિતી તેમના દ્વારા આપવામાં આવી હતી. જુઓ ગરબાડા સીડીપીઓ શું કહી રહ્યા છે. એ આંગણવાડી જર્જરિત હાલતમાં છે. ગત માસની અંદર માન્ય પ્રોગ્રામ ઓફિસર શ્રીની સૂચના પ્રમાણે એમના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં એક ઝુંબેશના રૂપમાં કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં જેટલી પણ તમામ આપણી આંગણવાડી છે એ તમામ આંગણવાડીની મુલાકાત કરી જે જર્જરિત છે અથવા ચોમાસા પૂરતું પણ બેસવા લાયક નથી એ તમામ કેન્દ્રોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. એ ભાગરૂપે જ ગત માસમાં એ આંગણવાડી અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે. એ આંગણવાડીમાં હાલમાં કોઈ પણ બાળકો બેસતા નથી અને એ આંગણવાડીમાં હાલમાં કોઈને નુકસાન પણ થયેલ નથી અને નવું મંજૂરી હેઠળ છે એ કેન્દ્ર, એટલે એ પણ ટૂંક સમયમાં એને પાડીને બનવાની પ્રક્રિયા પણ શરૂ. શું નામ આપનું? નેહા શુક્લ.